ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ધ્યાનના નવા વ્લોગમાં. જો આ નાસ્તો કરવા દઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. ચા ને થેપલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાઈ ઓછું એક તો સવાર મમ્મી રેડી થાય છે અને હું બસ નીકળું છું સુરત જવા માટે. હવે ચાલો ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. હું એ જો ઉઠી છું એટલે ઉઠી તેમ તો ક્યાં જ નથી, ફોન આવી ગયો તો એક તો વાત કરતી હતી. જો સાહેબ મને એમ કે ક્યાં કેવલ ક્યાં, તો અહીંયા આવીને કેવલ સૂતા છે. પપ્પાને કીધું પપ્પા કેવલ ક્યાં, પપ્પા કહે કે અંદર સૂતો છે. હું તો કેવા તો આવ્યો હતો. તું તો મને એવું કીધું હતું કે હા રસ પીવો હોય તો એમ. હા તો રસ પીવો તો હું આવી ગયો તો એ તો કેવું. હા એ તો મને ખબર. હું તો મને એમ કે હોલમાં બેઠા હશો બધા. હું બહાર ગઈ ત્યાં તો મમ્મા હોલમાં બેઠા. તાપમાં જો મારા રૂમમાં તાપ કેટલો આવે, પડદો બંધ રાખવો પડે. રસ તો પી લેજો. ઓલો પી લો. પપ્પાને પૂછી લો ચા પીવી હોય તો ચા બનાવી. પપ્પા છે ને હમણાં બહુ આખો દિવસ સમાચાર હાય જય શ્રી કૃષ્ણ. હે જાગી તો કઈ ના ગયા. મારો ફોન હતો એટલે હું ફોનમાં વાત કરતી હતી. ચા પીવી? ક્યારે આવવાના છે જીગાભાઈને? ફોન કરી જોવો. ઈચ્છા થઈ પપ્પાની ચા પીવી બનાવી એટલે તો પપ્પાને પૂછવા આવ્યું, પપ્પા ચા પીવો છો? પીવી છે ને? હાલો પણ ચાની કવડી બનાવી સારું ચાલો ચા બનાવી નાખીએ. આજે પ્લાનમાં ચેન્જ થયું છે, અમે લોકો બહાર જમવા જવાના છે. મારા મામાજી લોકો અમને રોટલા ખવડાવે છે. સહપરિવાર જવાનું છે રોટલા ખાવા. હે હા બધાને જવાનું છે જેમ રોટલા ખાવા. હમણાં આવશે મારા જેઠ ને જેઠાણી ને ટેણીઓ બધી. એવા નથી એટલી વાર છે. એ લોકો 4 વાગ્યાનું કહેતા હતા, 4-5 વાગ્યા કહેતા હતા. હવે આવશે. છોકરી સૂતી હોય ને એટલે ઉઠે પછી આવશે. ચાલો તો ચા બનાવી લઈએ પછી પાછા મળીએ. હેલો. જો બધા અવાજ નથી નીકળતો આજ તો. બરાડા પડ્યા આ બિંદુના કામ જ આવા હોય પછી નથી નીકળતો અવાજ. આ જો બધા બેઠા જો મોઢા તો હરખા જ રાખજે. બીજો ખોટે ખોટી રાઈડ નાખો ને એટલે આવું થાય. વાહ. ઓલું ઇન્સ્ટાગ્રામમાં ખરું હું કરે. બિંદુને થયું ગુમડું. હા જો કેવું માયા કેવલે મને માર્યું. મને ખબર નહોતી, મેં તો મજાકમાં ચીપકાવી દીધી. હું માર્યું? હાથ ઠાકુર. કાંઈ વાંધો નહીં તો થાય. હે એ શું આવે પછી? હા ભાઈ એનાથી શું થાય? તો લઈ આવો જાઓ. બધું દીધું હે. 2 વ્હીલ છે, 2 વ્હીલમાં પેટ્રોલ છે, પૈસા છે, તોય હે ને આજ બધી આજ માથાકૂટ. લઈ આવી રેકેટ મચ્છરનું લેવા જવું હોય લઈ આવો. લઈ આવ્યા
હું કાંઈ નથી લાવ્યો, તમારે લોકોએ જ જવાનું છે. આપણે લઈ આવશું પપ્પા. તઈ લઈ આવ્યા આવીશો, તઈ લઈ આવ્યા આવીશો. ઈ લઈ આવે તો જ આપણે લઈ આવે. હમણાં લઈ આવું જો. આજે તો લઈ આવું છે. એની સામે મચ્છર ન મારું તો કેવું. આ ગમ્યું મને, આ ખરેખર આ ચેલેન્જ મને ગમી. પપ્પા એના હાથમાં આવવા નહીં દેવાનું. રેકેટ આપણે ત્રણ જ વાગે. તો કે ઓલા અપરાધી ઓલી બ્લુ ટી એનું બનાવે કે વજન ઉતરે. ના ત્યાં કાંઈ ડોફો નથી ઉતરતો. તમારે કન્ટિન્યુ પી કન્ટિન્યુ પી એમ કાંઈ ન ઉતરે બધું. હવે પીધી પીધી જ હતી ને, માનસી પીધી હતી. માનસીને પૂછ. એને અડધી તો આપણને મોકલી દીધી હતી. એને હું પીધી હતી પણ ઈ એને ન ઉતર્યું એટલે તો પાછી આપણને મોકલી દીધી. કાલ્યો તમારું ઉતરે તમે ઉતારો, મારે જ ન ઉતર્યું. એમાં હની ને એ બધું નાખી ઈ હના બના કાંઈ ન હોય. ઈ તો હના તો હવે ટેસ્ટ સારું હોય. હા એક્સરસાઇઝ ટાણી એક્સરસાઇઝ કરી લ્યો ને એટલે બહુ છે. વોકિંગ કરવું પડે હા ઈ ટાણી ઈ જ કહું, ટાણી ઈ કરી લ્યો તો બહુ છે. તમે એ નથી કરતા એટલે કોણે નથી કીધું? કરવું શરીર. હું કાયમ એક્સરસાઇઝ, મને એક્સરસાઇઝ વગર ગમે જ નહીં. 3 દિવસ એક્સરસાઇઝ નથી કરતો, 4 દિવસ. ઓય ફાકેશ કાલ કઈ રીતથી કાલે છે ને કેવું કર્યું ખબર? આપણે એ બેઠા હતા ને તો એ બહારથી નહીં હોતું. ઈ છે ને 2-3 વાર ખાલી આમ મામૂલી એક્સરસાઇઝ કરી, બરાબર, સ્ટ્રેચિંગ કરવાની 2-3 વાર કરી. મેં કીધું હાલો અંદર ઓલા રૂમમાં બેસી જાવ. મેં પપ્પાને બધા છે કે ચાલો અહીંયા. હા તો ઊભો થઈ ગયો. શું તરત ઊભો થઈ ગયો તેમ? હાસ તો તરત ઊભો થઈ ગયો તો પાકું સાચું બોલ, કઈ સાચું બોલ. કેમેરા ઓન, કેમેરા તો સાચું બોલો. તે સાચું જ બોલું છું, ખોટું નથી બોલતી કાંઈ. ફાકેશ લેવડી બોલતી નથી તાલુગી. સારું ચાલો. પાપ પાપ પાપ. આવજો. આવજો. જો અમારા મહેમાન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જો, શું જોશ તું? હે રાધુ? એની મમ્મી ને એના પપ્પા સિવાય કોઈ પાસે નથી જતી. આ છોરી જો હે ને, જો હવે ચાલુ હોય ને રોવું આવી જશે પાછું. મમ્મી પાસે જવું હોય એટલે એવી કચકચ કચકચ કરવા માંડે ને રોવાનું ચાલુ કરી દઈએ. બટકું બદલે છે પાછી તને. જા એની બેન રહીને એને તો પાછા બટકા ભરતા શીખી, હમણાં ભાભી કહેતા હતા. જમવા આવી ગયા છે બધા. અમારા મામીજી છે બે. અમારા મામીજી રોટલા ખવડાવ્યા આપણે. મારા મામીજી રોટલા ખવડાવ્યા. આની વાત કરું છું. હક પણ તો કેવું પડે ને, સાચું સાચું હક પણ કીધું. ભલે ને પછી આપણે જી કહેતા હોય, બરાબર ને. કમલેશ માસ આવ્યો. બહુ શરમાય કમલેશ માસ, બહુ શરમાય. વિડીયો ચાલુ કરે દાંત કાઢે. હે તમે પોઝ આપવા માંડો, ફોટો પાડવા માંડો. હાલ હે બધા બેસી ગયા છે અહીંયા. જો આવું ઊભા ઊભા ચર્ચા ચાલે છે. આ બધા નીચે બેઠા બેઠા વાતુના ગપાળા મારે છે. અને જો આ મમ્મીના માસી ને મામી મમ્મીના અને અહીંયા બેઠા બેઠા વાતું કરે છે ને ડાયરો બધો એક નંબર. હેલો, તો જો અમે છે ને જમીને ફ્રી થઈ ગયા છે. મમ્મી લોકો બધા ઘરે જતા રહ્યા છે. અમે છોકરા છીએ. અમે લોકો બધા ગાર્ડનમાં બેઠા હતા. અને પછી આ લોકોએ નક્કી કર્યું કે ચલો કે થિકસેક પીવા જાય. તો જો બિસ્મિલ્લામાં આવ્યા છીએ, બધા અંદર બેસી ગયા છે. બધા હું તમને છે ને બતાવી દઉં. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે લોકો એટલી બધી હોરર વાત કરતા હતા ને, એટલી મજા આવી ગઈ ને. હવે ડિસાઈડ એ કર્યું છે કે બધા છે ને અમારી ઘરે જઈએ ને ત્યાં જઈને વાત કરીએ. એટલે જો આ લોકો બધા આવે ના આવે એ નથી ખબર. જો તમે બતાવો છો, બધા ગોઠવાઈ ગયા છે. હેલો
હા બોલાવા જ ગઈ હતી તમારા માટે. અહીંયા આગળ છે ને ત્યાંથી બોલાવા ગઈ હતી. આ મોઢું તો બતાય. હા કેટલું ઉતાવળ છે આને. એને પોતાનું ડિસાઈડ થઈ ગયો છે એટલે હે ને. આવી વસ્તુમાં તો તમારે બહુ નક્કી જ થઈ ગયેલું હોય. ખાવા પીવાનું બધું હોય એટલે નક્કી જ હોય. જો મારું બધા કરતા પહેલા આવ્યું. હા ચાલુ થઈ ગયા છે બધા. કઈ નો બધાને છે ને આઈસ્ક્રીમ ચખાડ થયો છે. એ તો જેવા હોય એવા દેખાય બધા. નહીં નથી ખાવી. આ નથી ખાવું. હા નાખી દે જીણસ કાકા રેવા દે. હાલો ચાલો આ જેમ્સ વાળા જેમ્સ લઈ લો. બબલ ગમ મિક્સ થઈ ગયું. પછી ચાખવા કે બીજું ધંધો ન કરે. ના ભાઈ મિક્સ કરી ના જેમ્સ નથી કરવી. કેમ ખાઈ જાવ મન ન ભાવે તો પછી નો ખાતો પછી આવે તો મોઢામાં કીધા ક્યાં ગઈ. તરબૂચ નું બીજું થોડું આમ ફૂ કરીને કાઢ્યું બહાર પાછું ઉભો રહી ગયા. અરે આ તો મારે નથી આવી એમ કહું તો તમે ક્યારનો બધાને ચખડતો તો હવે આ છેલ્લું લીવો જ. હવે જો કેવું મંગાવ્યું તો આપણે ઊભા થઈ જજો. આ તો થઈ જાય ઊભા છે ને બિલ તારે દેવાનું. અમે તો પહેલા ક્લાસ પછી હજી બીજા કોઈ નવીન હોય તો અંકલ આવવા દેજો અહીંયા. મૂક્યું ક્રાઇટેરિયા પૂરા થઈ ગયા. હે પેલા અંકલ ને કઈ બીજા કોઈ નવીન હોય તો જો આવવા દેજો. નવીન તો કેટલું એ છે. હજુ કઈ નવીન હોય તો આવવા દેજો. ક્યારનો મંગાવ કરે છે. અલગ ટેસ્ટ આવ્યો. અલગ ટેસ્ટ. ચાલો એક જ ચમચીમાં બે લઈ લેવાય. પહેલા ઓલું આવે ને પછી પાછળથી બબલ. સાથે રહેતા એમના મમ્મી પપ્પા સાથે ઓછા રહેતા તો એમના મામીને જરાક મેનોપોઝ આવી ગયો હતો એટલે સ્ટ્રેસ રહી મગજમાં. તો એ દિવસે બધા બહાર ગયા હતા. ઇવન જુલી કે મામા બી બહાર હતા. ઘરમાં રહેતા જ નહીં. તો પછી અલગ થયા તો મામા ત્યાં જ રહ્યો. એમની પાસે આવેલી પોતાના મમ્મી પાસે પપ્પા પાસે. પછી એને એમ થવા લાગ્યું કે હા મારો છોકરો દૂર થઈ જશે. તો એ દિવસે એમની મેરેજ એનિવર્સરી હતી પણ મામા ઘરે નહીં હતા. એમનો છોકરો બી ઘરે નહીં હતો. પછી એ દિવસે 2-4 દિવસ એમના ઘરે ગયા તો રિલેટિવ્સના ફ્રેન્ડ. જો અમે ઘરે આવી ગયા અને 1:30 વાગી ગયો છે અને પેલા ગાર્ડનમાં બેઠા હતા ત્યાંથી એ લોકો લાઇટ બંધ કરી દીધી. પછી થિક્સેક પીવા ગયા. ત્યાં 12:30 વાગ્યા સુધી બેઠા. પછી ભાઈ બંધ કરીને જતા રહ્યા. પછી લુન્સી પાડી ઉપર બેઠા. પાડી ઉપર અત્યાર સુધી બેઠા રહ્યા. પછી એવું નક્કી કર્યું કે બધા ઘરે જઈ ગયા. પછી ઓલા લોકોએ ના પાડી કે ના નથી આવું ઘરે. સારું ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ.